ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે લઈને આવ્યા છીએ પીએસઆઈ અને એલઆરડી એટલે કોન્સ્ટેબલ જે છે એમની અપડેટ, પરફેક્ટ અપડેટ લઈને આવી ગયા છીએ મિત્રો. અત્યાર સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને એવું હતું કે પ્રથમ પીએસઆઈ નું રિઝલ્ટ આવશે, પછી કોન્સ્ટેબલ નું રિઝલ્ટ આવશે, બરાબર. પણ અહીંયા કઈક થોડોક વળાંક લીધો છે. તમે ઘણા બધાની ટ્વીટ પણ જોઈ હશે. કોણ? તો એક તો દીપક રાજાણી સાહેબ છે, પછી અશોક ડામોર કરીને છે, પછી યુવરાજસિંહ છે. આમની બધી ટ્વિટર ઉપર તમે ટ્વીટ જોઈ હશે, એના મેસેજ પણ જોયા હશે. એટલે હવે એ જે છે એ પાકું છે કહેવા માંગે છે. જો આ રીતનું કંઈક છે, સમજી લ્યો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ ની ઉપર બેઠા છે, એને સારા માર્ક્સ થાય છે થોડા ઘણા, એટલે આશા લઈને બેઠા છે. હમણાં ચર્ચા કરું છું, હમણાં તમારું કટ ઓફ ને બધી ચર્ચા કરું છું, બરાબર. જુઓ, એલઆરડી જે છે એની ફેક હજી બાકી છે. તો ફેક ક્યારે આવશે? તો આ જ વીક ની અંદર. હવે પ્રથમ મિત્રો મેં તમને કીધું તું કે પ્રથમ વીક ની અંદર આવશે, બરાબર. કયા? જુલાઈ મહિનાના પ્રથમ વીક ની અંદર આવશે. પછી સમાચાર આવ્યા 9 જુલાઈના કે 9 જુલાઈ આવશે. પછી 15 જુલાઈના સમાચાર આવ્યા. આજે 15 જુલાઈ, બરાબર. એટલે 15 જુલાઈ છે, આની આસપાસ કદાચ 1-2 દિવસ થાય. પણ હવે તમારી ફાઇનલ આન્સર કી જે છે આવતા વાર નહીં લાગે. એટલું લેટ એટલા માટે થયું કે ઇન કેસ કદાચ તમારી ફેક અને તમારું રિઝલ્ટ આ બંને સાથે આવે, બરાબર. તમારી ફેક અને તમારું રિઝલ્ટ આ બંને સાથે કદાચ આવશે. આમ તો 99% તો તમારી ફેક અને રિઝલ્ટ બે સાથે આપી દેશે. 1-2 દિવસનો ગેપ પડે તો કદાચ, નહીતર સાથે આપી દેશે. એટલે એટલું લેટ કર્યું અને ખૂબ જ ઉતાવળ કરી રહ્યા છે કોન્સ્ટેબલ પીએસઆઈ બંને માટે. રિઝલ્ટ તમારું આયા પછી 2 ગણાનું રિઝલ્ટ આવશે 15 ઓગસ્ટ પછી. એટલે કે ઓગસ્ટના અંત સુધીમાં તમને 2 ગણાનું મેરિટ લિસ્ટ, તમારું 2 ગણાનું કટ ઓફ આપી દેશે, બરાબર. અને એની પછી તમારું શું આવશે? ડીવી. તો ડીવી જે છે એ પણ આ ઓગસ્ટના અંત સુધીમાં તમારું ડીવી લઈ લેવાની ચર્ચા ચાલી રહી છે, બરાબર. પછી ફાઇનલ રિઝલ્ટ, આ તમારું ડીવી થઈ ગયા પછી ફાઇનલ રિઝલ્ટ એટલે કે ફાઇનલ કટ ઓફ આવશે. પેલા 2 ગણા વિદ્યાર્થીઓને ડીવી માટે બોલાવશે અને પછી તમારે અહીંયા ફાઇનલ રિઝલ્ટ આવશે. મેરિટ કેટલું રહી શકે? તો મેરિટ જે છે મિત્રો અલગ અલગ એકેડેમીનું તમે અલગ અલગ જોયું હશે, આપણું પણ તમે જોયું હશે, બરાબર. તો હવે કટ ઓફ છે એ ઘણા બધા વિદ્યાર્થી છે અને 110 ની આસપાસ છે, 110 ની આસપાસ છે. આ વિદ્યાર્થીઓ ખાસ એટલે ખાસ અત્યારે મૂંઝવણમાં છે. જેને 120 130 છે એ લોકોને તો કમ્પ્લીટ છે કે આપણું આવી જ જશે એમ છે, બરાબર. અને આ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે ભાઈ મારે સર 105 થાય છે, 106 થાય છે, 107 થાય છે, કેમ થશે? બરાબર. તો શક્યતા એવી છે મિત્રો, ભલે ગમે એવું પેપર હતું એમ છતાં વિદ્યાર્થીઓ માર્ક્સ લઈ આવ્યા છે. એટલે તમારું કટ ઓફ ઊંચું જવા પામશે અત્યારે પૂરેપૂરી શક્યતા એવી છે. અને જ્યારે તમારું આ ફેક આવી જશે એટલે આપણે YouTube ચેનલ છે એની અંદર આપણે પોસ્ટ કરશું, બરાબર. આ પોસ્ટને આધારે આપણે તમને કેટલું મેરિટ રહી શકે, તમારું કેટલું મેરિટ રહેશે એ જણાવશું. તમને આ જે અત્યારે પ્રોવિઝનલ આન્સર કી આવી એ પ્રમાણે આપણે તમને જણાવી દીધું કે કેટલું તમારું કટ ઓફ છે એ અટકી શકે, કેટલું કટ ઓફ રહી શકે કેટેગરી વાઇઝ, ભાઈઓ ને બહેનો અલગ અલગ. તો એ જ રીતે આપણે તમારું આ ફેક આવશે એટલે પોસ્ટ કરશું અને પછી એના આધારે આપણે તમને જણાવશું કે કેટેગરી વાઇઝ ભાઈઓ અને બહેનોનું આટલું થી આટલું કટ ઓફ રહી શકે છે, બરાબર. મારી ગણતરી મુજબ ઊંચું કટ ઓફ રહેવાનું છે. અત્યારે જે માન્યતા છે એની કરતા કટ ઓફ ઊંચું રહેવાની શક્યતા છે. હવે
શક્યતા મેં કીધું એમ હતી કે પહેલા પીએસઆઈ નું રિઝલ્ટ આવશે પછી કોન્સ્ટેબલ નું, પણ હવે એવું નથી. પ્રથમ તમારે કોન્સ્ટેબલ નું આવશે અને પીએસઆઈ નું જો પેપર 1 તો કમ્પ્લીટ છે તમારે. પેપર બીજું છે જે મુખ્ય પરીક્ષા મેન્સ છે એને હજી થોડો સમય કોન્સ્ટેબલ થી વધારે લાગવાની શક્યતા છે પૂરેપૂરી. એને ચકાસવાની જે પ્રક્રિયા છે એ ચાલુ છે, કારણ કે આ છે ને એ એવું છે કે તમે જે લખીને આપ્યું છે ને એ એક એક અક્ષર વાંચવાનું, અલ્પ વિરામ, દીર્ઘ વિરામ, પૂર્ણ વિરામ, ઘણું બધું જે કઈ વિરામ ચિહ્નો આવે એ પણ જોવાના. એટલે આમાં વાર લાગી શકે એવું છે, બરાબર. બીજું પ્રથમ રિઝલ્ટ કોન્સ્ટેબલ જે છે એનું જ આવશે. આમની ચર્ચા કરી આપણે. પ્રથમ કોન્સ્ટેબલ રિઝલ્ટ બાદમાં પીએસઆઈ રિઝલ્ટ આવશે તેવી પૂરેપૂરી શક્યતા નહીં. હવે તો એ નક્કી જ થઈ ગયું છે કે પહેલા તમારે કોન્સ્ટેબલ નું રિઝલ્ટ આવશે પછી પીએસઆઈ નું આવશે. તો કંઈક આ રીતે થશે. આપણી કુલ જગ્યા કેટલી છે? 12,472, બરાબર. એમાં 472 પીએસઆઈ ની છે, 12,000 કોન્સ્ટેબલ ની છે. આમાંથી આ બંનેની અંદર કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ ની અંદર બંનેની અંદર પાસ થશે એવા મારી ગણતરી આશરે 300 તો હશે. માત્ર પીએસઆઈ વાળા તો માત્ર 72 જેવા જ હશે, બરાબર, એની આસપાસ. એટલે આ કોન્સ્ટેબલ નું કટ ઓફ જે છે એની અંદર થોડી અસર પડશે, કારણ કે એનું જે નીચું સહેજ 1-2 માર્ક્સ રે, 3 માર્ક્સ રે, એના કરતા કટ ઓફ ઊંચું જશે. શું કામ કે આની અંદર વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ ની અંદર પીએસઆઈ ની અંદર પાસ થયેલા હશે એ પ્રથમ નોકરી લઈ લે, બરાબર. આમનું જે કાંઈ આયોજન હશે એ ટૂંક સમયમાં આપણને ખ્યાલ પડી જશે. તો હવે શું કરવું? એક જ વસ્તુ, જેમને 110 માર્ક છે એની આસપાસ માર્ક છે આ વિદ્યાર્થીઓથી નીચે છે એ વિદ્યાર્થીઓ તો હવે અત્યારે બીજી તૈયારી શરૂ કરી જ દે ને. 110 ની આસપાસ છે એ તમામ અત્યારે બીજી તૈયારી શરૂ કરી દો. હવે ઘણા બધા વિદ્યાર્થી આને રાહે બેઠા છે કે આપણે 110 છે, 115 છે તો આપણો વારો આવશે કે કેમ, બરાબર. તમે તમારા હવે નસીબ ઉપર છોડી દો. તમને નોકરી ક્યારે મળે મિત્રો ખ્યાલ છે? એક તમારું નસીબ અને પ્લસ તમારી મહેનત, આ બંને ભેગું થાય ત્યારે તમને નોકરી મળે. કોઈ એમ કહેતું હોય કે નસીબ કામ ન કરે, નસીબ તમારે બનાવવું પડે, નહીં તમારે નસીબ જોઈએ, બરાબર. એકલું નસીબ તમારું કામ કરીને નોકરી અપાઈ દે કે નહીં, તમારે મહેનત પણ કરવી પડે. એટલે નસીબ અને મહેનત બંને તમારું ભેગું થાય ત્યારે તમને નોકરી મળે. જો આની અંદર તમારું નસીબ અને તમારી મહેનત બંને ભેગું થઈ ગયું હશે તો તમારું અહીંયા કટ ઓફ ની અંદર 2 ગણાની અંદર આવી જશે. અને નહીતર સમજી લેવાનું કે કા તમારું નસીબ હજી ના પાડે છે ને કા તમારી મહેનત ઘટે છે. આ બેમાંથી એક વસ્તુ ઘટે છે તો એને પૂરતું જે છે એ આપણે કરવું પડશે. તો એના માટે જો ઘણી બધી ભરતીઓ બહાર પડેલી છે, તમે જુઓ તો કઈક સીસી ની બહાર પડશે, બરાબર, ટૂંક સમયમાં. પછી ડીવાયએસઓ મામલતદાર જે છે આની તો ભરતી બહાર પડી ગઈ છે. પછી રેવન્યુ તલાટી, બરાબર, રેવન્યુ તલાટી, આ રેવન્યુ તલાટીની પણ ભરતી તમે ફોર્મ ભરી દીધું છે. પછી કેન્દ્ર સરકારની ઘણી બધી અઢળક ભરતીઓ બહાર પડે છે, એની અંદર અહીંયા બધે કૂદો. ઘણા બધા વિદ્યાર્થી તો કોન્સ્ટેબલ ની અંદર જ ગુંચારે. બસ આ વખતે કોન્સ્ટેબલ માં ના લાગ્યા, ફરીવાર કોન્સ્ટેબલ ની તૈયારી શરૂ, ત્રીજી વાર. હા, કઈ વાંધો નહીં, કરાય, તમારી આદત ખોટી નથી. પણ બીજી જે કઈ ભરતી છે એની અંદર પણ તમે તૈયારી કરો. બની શકે, મેં જોયું છે, બરાબર, કે કોન્સ્ટેબલ નો એક વિદ્યાર્થી છે 10 વર્ષથી મહેનત કરતો તો ના લાગ્યો, અંતે એની મહેનત એને કામ લાગી. ભલે કોન્સ્ટેબલ ની તૈયારી કરી હતી, એને કામ લાગી. તો ઈ બસ કંડક્ટર જે આવે, આ બસ કંડક્ટર ની અંદર એને વગર મહેનતે એને નામ આવી ગયું. બસ કંડક્ટર ની અંદર મહેનત કરી હતી કોન્સ્ટેબલ ની, એનું નામ આવ્યું બસ કંડક્ટર ની અંદર, બરાબર. એટલે હવે એ ફ્રેશ થઈ ગયો. હવે એને જે કદાચ આવવું હશે તો નામ આવશે નેક્સ્ટ ભરતીમાં, નહીતર એમને તો મળી જ ગઈ છે. એટલે આવું બને. તમે બીજી ભરતી જે છે એની તૈયારી સાથે સાથે કરતા રહ્યો, એમનું તમે
એમ કહેવાય કે એની પણ તમે એક્ઝામ આપો બરાબર, તો એની અંદર કામ કરી શકે, એનું નસીબ તમારું એની અંદર જોર કરી શકે તો એ પણ નોકરી તમને મળી શકે છે બરાબર. હવે જો કોન્સ્ટેબલ નું તમને એની અંદર ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ મારે કોન્સ્ટેબલ પીએસઆઈ ની અંદર જ જવું છે, તો પછી નવી ભરતીની તૈયારી શરૂ કરી દો. નવી ભરતી જો આ રીતે કંઈક 15,065 જેવી જાહેરાત કરેલી છે. અને હમણાં બીજી પણ નવી જાહેરાત થઈ છે કે 14,000 પ્લસ કઈક જગ્યાઓ પાછી જે અપડેટ આવી એની અંદર 14,000 પ્લસ જગ્યાઓ બતાવે છે. અને જ્યારે અપડેટ આપી હતી, કોર્ટે ચુકાદો આપ્યો હતો, ત્યારે 25,000 માંથી ટોટલ માંથી આ કઈક 15,065 આ રીતની જગ્યાઓ આપણને બતાવવામાં આવી હતી. તો આ જે ભરતી છે એ 2025 ની અંદર સપ્ટેમ્બર, ક્યારે? સપ્ટેમ્બર મહિનાની અંદર આ ભરતી તમારી આવી જવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે જ આ બધી ઉતાવળ છે બરાબર. અને આજે બંને જે છે પીએસઆઈ કોન્સ્ટેબલ હાલ ચાલી રહી છે, એનું પણ સપ્ટેમ્બર આવશે ને, સપ્ટેમ્બર, ત્યાં સપ્ટેમ્બર સુધીમાં બધી પ્રોસિજર પતાઈ દેવાની ગણતરીમાં છે. શું કામ? કે જેથી કરી નવી ભરતી જે છે બહાર પડી શકે બરાબર. તો બસ આ હતી અપડેટ, અને સહેજ તમારું ધ્યાન દોરવા માટે આપણે આવ્યા હતા કે શું હવે તમે શું કરી શકો, શું કરવું બરાબર. તો મિત્રો આના આધારે હવે તમારે શું કરવું એ નિર્ણય લઈ લેજો, અને તમને ટૂંક સમયની અંદર ફાઇનલ આન્સર કી આવી જશે, એટલે તમને ખ્યાલ પણ આવી જશે. બસ મિત્રો, તો અહીંયા સુધી રાખીએ છીએ. હવે આગલા લેક્ચર સાથે મળીશું.